ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે કન્જંક્શન્સ જોતા હતા. તો હવે કન્જંક્શન્સની અંદર આપણે જોયું તો કન્જંક્શન્સને કનેક્ટિવ્સ પણ કહેવામાં આવે છે. કન્જંક્શન્સની અંદર ઘણા બધા આપણે કન્જંક્શન 7-8 જેટલા કે 9 જેટલા આપણે જોયા હતા. હવે કન્જંક્શન જે છે એ હવે આપણે ટોપિક આગળ ચલાવીએ છીએ. કન્જંક્શન્સ હવે આપણે આગળ લઈએ છીએ. હવે એની પછીના કન્જંક્શન્સ આપણે જોઈએ. તો હવે સૌપ્રથમ આપણે લેશું conjunction before. Conjunctions ને આપણે જોયું કે સંયોજકો પણ કહેવામાં આવે છે. હવે એમાં છે તમારી બુકમાં તમે લખતા જતા હશો મારી સાથે, બરાબર છે. હવે જે નંબર તમારી બુકમાં આવ્યો હોય ત્યાંથી તમે લખજો. હું લખું છું before. બિફોર એટલે બિફોરનો અર્થ આપણને ખબર છે કે બિફોર એટલે પહેલા, બરાબર. આફ્ટર એટલે પછી. તો બિફોર અને આફ્ટર બંને કન્જંક્શન્સ છે. તો બિફોર જે છે એ સમયનો ક્રમ દર્શાવે છે. બિફોર જે છે એ શું દર્શાવે છે? સમયનો ક્રમ. અહીંયા લખશું એનો ઉપયોગ, સમયનો ક્રમ. હવે સમયના ક્રમ માટે આપણે આમાં સમજૂતીમાં બીજું કંઈ આપણે જોવાનું નથી. બિફોર એટલે પહેલા. બિફોર એટલે શું? પહેલા. તો પહેલા જે છે એ શું દર્શાવે છે? તો કે સમયનો ક્રમ. કોઈ પણ વસ્તુના આપણે કંઈક કેવું હોય કે તમે થિયેટરમાં જાઓ એ પહેલાં ટિકિટ ખરીદો, બરાબર. તો એ પહેલાં જે છે એ ટિકિટ ખરીદવાની વાત છે. થિયેટરમાં એન્ટ્રી લેતા પહેલાં, થિયેટરમાં પ્રવેશતા પહેલાં તમારે ટિકિટ ખરીદવાની છે, બરાબર. તો આ જે થયું પહેલાં એ શું થયું? તો કે સમયનો ક્રમ. તમે થિયેટરમાં જાઓ એ પહેલાં ટિકિટ ખરીદો, બરાબર. તો આવા જે એક્ઝામ્પલો હોય ત્યાં આપણે બિફોર વાપરીએ છીએ. તો એ જ એક્ઝામ્પલ આપણે લખી નાખીએ. બાય અ ટિકિટ before you enter the theater. Buy a ticket before you enter the theater. તમે થિયેટરમાં પ્રવેશતા પહેલા અથવા થિયેટરમાં એન્ટ્રી લેતા પહેલા બિફોર તમારે ટિકિટ ખરીદવાની છે. જો બાય અ ટિકિટ એટલે કે ટિકિટ ખરીદો. ક્યારે? તો કે બિફોર, પહેલા. શેની પહેલા? બિફોર યુ એન્ટર ધ થિયેટર. તમે જ્યારે થિયેટરમાં એન્ટર થાઓ, થિયેટરમાં પ્રવેશો એ પહેલા, બરાબર. તો આ સમયનો ક્રમ કહેવાય. પછી છે એની પછીનું કન્જંક્શન આપણે લઈએ આફ્ટર. બિફોર જે છે એ જ રીતે આપણે લેશું આફ્ટર. આફ્ટર જે છે એ શું દર્શાવે છે? તો કે આફ્ટર જે છે એ પણ સમયનો ક્રમ દર્શાવે છે. બિફોર એટલે પહેલા, આફ્ટર એટલે પછી. એ પણ સમયનો ક્રમ દર્શાવશે. તો એના માટે આપણે ઉદાહરણ લઈ લઈએ. યુ કેન પ્લે ચેસ. તમારા મમ્મી, તમારા પપ્પા તમને એમ કહે કે પહેલા તું ભાઈ હોમવર્ક કરી લે, પછી તું રમવા જજે. તો પછી જે છે એ શું થયું? આફ્ટર. આફ્ટર એટલે પછી, બરાબર. તો આફ્ટર જે છે એ સમયનો ક્રમ દર્શાવે છે. પહેલા હોમવર્ક પૂર્ણ કરવાનું છે અને પછી તમારે રમવા જવાનું છે અથવા ટીવી જોવાનું છે. તો સમયનો ક્રમ જે છે એ આફ્ટર અને બિફોર બંને સમયનો ક્રમ દર્શાવે છે. આફ્ટર એટલે પછી અને બિફોર એટલે પહેલા. તો આનું વાક્ય પણ આપણે એક ઉદાહરણ લખી નાખીએ. You can play after finish your work અથવા homework. You can play after finish your homework. એટલે કે તમારું હોમવર્ક પૂર્ણ થાય પછી, આફ્ટર સમયનો ક્રમ દર્શાવી દીધો અહીંયા પણ.
તમારું હોમવર્ક પૂર્ણ થાય એ પછી તમે રમી શકશો. યુ કેન પ્લે. બરાબર છે? યુ કેન પ્લે ક્યારે? તમે ક્યારે રમી શકશો? તો કે આફ્ટર, એટલે કે પછી. શેના પછી? તો કે ફિનિશ યોર હોમવર્ક. તમારું હોમવર્ક પૂર્ણ થાય પછી તમે રમી શકશો. અહીંયા છે બિફોર, એ પણ સમયનો ક્રમ દર્શાવ્યો. અહીંયા છે આફ્ટર, એ પણ સમયનો ક્રમ દર્શાવ્યો. આમાં આપણે જોયું કે બાય અ ટિકિટ બિફોર યુ એન્ટર ધ થિયેટર. થિયેટરમાં એન્ટર થતા પહેલા ટિકિટ ખરીદો. સમયનો ક્રમ આફ્ટર પણ દર્શાવે છે. આફ્ટરમાં આપણે જોયું કે યુ કેન પ્લે આફ્ટર ફિનિશ યોર હોમવર્ક. તમારું હોમવર્ક પૂર્ણ થાય પછી જ તમે રમી શકશો. બરાબર છે? તો બિફોર અને આફ્ટર આ બે કન્જંક્શન આપણે આજે નવા જોયા. હવે આગળ જોઈએ આપણે ઇફ. ઇફ એટલે જો, તો. ઇફ જે છે એ બે ક્રિયાઓ વચ્ચે શરતનો સંબંધ દર્શાવે છે. ઇફ એટલે જો, તો. જો આમ કરશો તો આમ થશે, એવું જ્યાં દર્શાવવું હોય ત્યાં આપણે ઇફ કન્જંક્શન વાપરીએ. ઇફ કન્જંક્શન વાપરીએ છીએ. બરાબર? ઇફ જે છે એ બે ક્રિયાઓ વચ્ચે શરતનો સંબંધ દર્શાવે છે. ઇફ એટલે જો. બરાબર? બે ક્રિયાઓ વચ્ચે શરતનો સંબંધ દર્શાવે છે. બે ક્રિયાઓ વચ્ચે શરતનો સંબંધ દર્શાવે છે. શરતનો સંબંધ એટલે કેવી રીતે? કઈ બે ક્રિયાઓ? તો કે એવી બે ક્રિયાઓ કે જે બંનેની વચ્ચે શરત હોય. બરાબર? જો તમે હાર્ડવર્ક કરશો તો, જો તમે સખત મહેનત કરશો તો તમે સારા માર્કે ઉત્તીર્ણ થઈ જશો. તો બે ક્રિયાઓ કઈ થઈ? એક તો સખત મહેનત કરવાની અને બીજી ક્રિયા થઈ ઉત્તીર્ણ થવાની સારા માર્કે. બરાબર? જો આમ કરશો તો તમે સારા માર્કે પાસ થશો. તો એ બે ક્રિયાઓ વચ્ચે શરતનો સંબંધ થયો. બે ક્રિયાઓ વચ્ચે શું થયું? શરતનો સંબંધ. તો બે ક્રિયાઓ વચ્ચે જે શરતનો સંબંધ દર્શાવવો હોય ત્યાં આપણે ઇફ નો ઉપયોગ કરીએ છીએ. લખી નાખીએ આપણે એક્ઝામ્પલ. If you work hard, if you work hard, you will get good marks. You will get good marks. જો તમે સખત મહેનત કરશો, if you work hard, તો you will get good marks. તમે સારા માર્ક મેળવી શકશો. બરાબર? શરતનો સંબંધ થયો. ક્યારે સારા માર્ક મળશે? જો તમે હાર્ડવર્ક કરશો તો. બરાબર? આ શરત થઈ. બે ક્રિયાઓ વચ્ચે શરતનો સંબંધ થયો. પછી આના જેવું બીજું વાક્ય લઈ લઈએ આપણે, શરત દર્શાવતું. Nobody will trust you. એક્ઝામ્પલ બીજું. Nobody will trust you. એટલે કે શું? Nobody will trust you એટલે કે કોઈ તમારી ઉપર વિશ્વાસ નહીં કરે. Will trust you એટલે કે તમારી ઉપર વિશ્વાસ નહીં કરે. ક્યારે? તો કે if you don't keep your words, if you don't keep your words, if you don't keep your words, nobody will trust you. જો તમે તમારા બોલેલા શબ્દો પકડી ન રાખો, તમે બોલેલા શબ્દો પકડી ન રાખો એટલે શું? કે તમે જો વારંવાર બોલવામાં ફરી જતા હો, સમજો બરાબર. જો તમે વારંવાર બોલવામાં ફરી જતા હો, એકવાર કંઈક બોલો, બીજી વાર કંઈક બોલો, ત્રીજી વ્યક્તિની પાસે કંઈક બોલો, આવું જો તમે કરતા હો તો કોઈ પણ વ્યક્તિ તમારી ઉપર વિશ્વાસ કરે નહીં અથવા કરશે નહીં. બરાબર છે? તો અહીંયા પણ ઇફ બે શરતનો સંબંધ દર્શાવ્યો કે જો તમે તમારા બોલેલા શબ્દો પકડી નહીં રાખો, એકવાર સત્ય બોલેલું જે છે એ પકડી નહીં રાખો તો કોઈ તમારી ઉપર વિશ્વાસ કરશે નહીં. ઇફ એટલે જો. બરાબર છે? હવે એની પછીનું આપણે લઈ લઈએ કન્જંક્શન્સ અનલેસ. હવે જોઈએ આપણે અનલેસ.
શેના માટે આપણે વાપરીએ છીએ? અનલેસ, જો નહીં તો. અનલેસ નો અર્થ થશે જો નહીં તો. હવે જો નહીં તો એટલે શું? જો આમ નહીં કરો તો આમ નહીં થાય. ઇફ માં શું હતું? જો આમ કરશો તો આમ થશે. હવે આ જે છે અનલેસ એ નકારાત્મકતા સૂચવે છે, નેગેટિવ છે. અનલેસ જે છે એ પોતે જ એમાં જ નકાર સમાઈ ગયું છે, બરાબર? એટલે અનલેસ વાળા વાક્યમાં ક્યારેય નોટ આવશે નહીં. અનલેસ ની અંદર નોટ સમાઈ ગયેલું છે, અનલેસ ની અંદર નકાર છે, એટલે આ વાક્યની અંદર અનલેસ વાળા વાક્યની અંદર ક્યારેય નોટ આવે નહીં. અનલેસ પોતે જ નકાર સૂચવે છે, બરાબર છે? અનલેસ નો અહીં નકારાત્મક લખી નાખીએ આપણે. અનલેસ જે છે એ બે ક્રિયાઓ વચ્ચે નકારાત્મક શરત સૂચવે છે. નકારાત્મક શરત સૂચવે છે, નકારાત્મક સૂચન કરે છે. બે ક્રિયાઓ વચ્ચે નકારાત્મકતા દર્શાવે છે. હવે એ કઈ રીતે? અનલેસ. હવે આ જે વાક્ય છે એ જ આપણે લઈ લઈએ તો લખી શકાય આમ. એક્ઝામ્પલ લખીએ. unless you work hard, unless you work hard, you will not succeed. You will not succeed. Unless you work hard. જો unless જે છે જો નહીં તો, એમ મેં તમને કીધું, બરાબર? તો unless ની અંદર જ નકારાત્મકતા આવી ગઈ છે. આની અંદર જ નકારનો ભાવ સમાઈ ગયેલો છે. unless you work hard એટલે કે જો તમે હાર્ડ વર્ક નહીં કરો તો. એટલાનો અર્થ શું થશે કે જો તમે સખત મહેનત નહીં કરો તો. આનો અર્થ એમ થશે જો તમે સખત મહેનત નહીં કરો તો you will not succeed. તમને સફળતા મળશે નહીં, તમે સક્સેસ જશો નહીં. CCED તો તમને સફળતા મળશે નહીં અથવા તમે સક્સેસ થશો નહીં. જ્યારે if માં કેવું હતું? if માં જો આમ કરશો તો આમ થશે, જો સખત મહેનત કરશો તો તમને સારા માર્ક પ્રાપ્ત થશે. unless માં કેવું છે કે જો નકારનો ભાવ છે unless ની અંદર, બરાબર? કે જો સખત મહેનત નહીં કરો તો તમને સફળતા નહીં મળે, બરાબર છે? તો આ if અને unless આ બે ખાસ આમાં ડિફરન્સ છે, યાદ રાખજો. હવે આપણે જોઈએ since. since જે છે એ સમયનો ગાળો દર્શાવે છે. હવે આપણે જોઈએ since, if, unless. સમયગાળો દર્શાવવા માટે since આપણે વાપરીએ છીએ. જો હવે આપણે લખીએ since. since એટલે સમયગાળો. જો since નો અર્થ નથી સમયગાળો, સમજો બરાબર. આ વસ્તુનો અર્થ આ નથી થતો કે since એટલે સમયગાળો નહીં. since શબ્દ વપરાય છે સમયગાળો દર્શાવવા માટે. એટલે એમ ન સમજતા કે since નું ગુજરાતી સમયગાળો થાય, બરાબર? એમ નથી થતું. since નો અર્થ સમયગાળો નથી થતો, પણ since જે છે એ સમયગાળો દર્શાવવા માટે વપરાય છે, બરાબર છે? હવે since જે છે એ ક્યારે વપરાય? તો કે વાક્યમાં જ્યારે કોઈ ચોક્કસ સમય દર્શાવવો હોય, વાક્યમાં જ્યારે કોઈ ચોક્કસ સમય દર્શાવવો હોય
ત્યારે આપણે સિન્સ વાપરીએ છીએ. હવે હું એમ કહું કે સિન્સનો ઉપયોગ આપણે સમયગાળા માટે તો એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. He has lived in Ahmedabad since 1960. He has lived in Ahmedabad since 1960. એટલે કે તે 1960 થી અમદાવાદમાં રહે છે. સમયગાળો દર્શાવ્યો જો 1960 થી એ અમદાવાદમાં રહે છે. બરાબર છે? તો આ છે સમયગાળો દર્શાવેલો છે. હવે આપણે જોઈએ આગળના કન્જંક્શન્સ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ કન્જંક્શન જોઈએ. નોટ ઓન્લી બટ ઓલ્સો. એની પછીનું કન્જંક્શન છે નોટ ઓન્લી બટ ઓલ્સો. નોટ ઓન્લી બટ ઓલ્સો એટલે શું? નોટ ઓન્લી બટ ઓલ્સો એટલે માત્ર આ નહીં, આ પણ, એવું જે આપણે દર્શાવવું હોય ત્યાં આપણે આ માત્ર આ નહીં, આ પણ અથવા પેલું પણ, એવું જ્યાં દર્શાવવું હોય ત્યાં આપણે નોટ ઓન્લી બટ ઓલ્સો વાપરતા હોઈએ છીએ. માત્ર આ નહીં પેલું પણ એટલે શું? તો કે આપણે કોઈ પણ વસ્તુની વાત કરવી હોય તો આપણે એમ કહીએ કે આ નહીં આ રીતે એમ જ્યારે આપણે કહીએ ને એ જે છે એ આ નોટ ઓન્લી બટ ઓલ્સો. ફક્ત આ નહીં આ પણ એમ. તો આ જે કન્જંક્શન છે એનો ઉપયોગ શું? તો કે બે વાક્યને જોડવા માટે થાય છે. બે વાક્યને જોડવા માટે આ વિકલ્પ વપરાય છે. અને બે વાક્યને જોડવા માટે અને વાક્યની વચ્ચે આવે છે. વાક્યની વચ્ચે આવે છે. આ કન્જંક્શન ક્યાં આવે? વાક્યની વચ્ચે આવી શકે છે. તો હવે વાક્યની વચ્ચે કેવી રીતે આવે? તો કે નોટ વાક્ય જે છે એ આ અને આની વચ્ચે આવી શકે છે. તો માત્ર આપણે લખવું હોય એક્ઝામ્પલ તો નોટ ઓન્લી રામ but also Shyam are clever. Not only Ram but also Shyam. જો આપણે આઈધર ઓર આઈધર નો અગાઉના લેક્ચરમાં આપણે જોયું તો એમાં શું હતું કે આઈધર પછી પહેલો વિકલ્પ પછી ઓર પછી બીજો વિકલ્પ એ રીતે આપણે જોતા હતા. બરાબર? આમાં પણ એ રીતે જ કરવાનું છે. નોટ ઓન્લી પછી પહેલો વિકલ્પ રામ બટ ઓલ્સો પછી બીજું શ્યામ. બરાબર? આમાં પણ એ જ રીતે મૂકવાનું છે. આનો અર્થ શું થાય? નોટ ઓન્લી રામ બટ ઓલ્સો શ્યામ આર ક્લેવર. એટલે કે આ માત્ર આ નહીં આ પણ. એટલે શું? તો કે માત્ર રામ નહીં શ્યામ પણ ક્લેવર છે. બરાબર? આનો અર્થ એમ થાય. માત્ર રામ નહીં શ્યામ પણ ક્લેવર છે. નોટ ઓન્લી રામ બટ ઓલ્સો શ્યામ. બરાબર? બીજું એક્ઝામ્પલ લઈએ તો she can not only sing but also dance. એટલે કે માત્ર તે ગાઈ જ નથી શકતી. નોટ ઓન્લી સિંગ બટ ઓલ્સો ડાન્સ. she can એટલે કે અહીંયા એક વ્યક્તિની વાત છે. જો આમાં વિકલ્પમાં બે વ્યક્તિ હતા રામ અને શ્યામ. અહીંયા માત્ર વ્યક્તિ એક છે પણ એના બે કાર્યો જુદા જુદા છે, ગાવાનું અને ડાન્સ કરવાનું. she can not only sing
બટ ઓલ્સો ડાન્સ. તે માત્ર ગાઈ જ નથી શકતી, ડાન્સ પણ કરી શકે છે. બરાબર? તો આવું જ્યાં બબે વિકલ્પો પસંદ કરવાના હોય ત્યાં માત્ર આ નહીં, આ પણ એવું જ્યાં દર્શાવવાનું હોય ત્યાં આપણે નોટ ઓનલી બટ ઓલ્સો નો પ્રયોગ કરીએ છીએ. એની પછીનું આવે છે બોથ એન્ડ. બોથ અને એન્ડ. બોથ એન્ડ એટલે બંને. જો બોથ એન્ડ ની પછી બોથ એન્ડ માં પછી પણ વચ્ચે ડેશ મૂકવાનો આવે છે. બોથ પછી ડેશ 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 પછી એન્ડ એટલે કે બંને. બોથ એન્ડ એટલે બંને. હવે આ પણ બોથ એન્ડ જે છે એ પણ આની જેમ વાક્યની શરૂઆતમાં આવે છે. વાક્યની શરૂઆતમાં આવે છે અને બોથ એન્ડનું એક જો આપણે એક્ઝામ્પલ લઈએ તો બોથ એન્ડ એટલે બંને. ખાલી આ નહીં, આ પણ એમ. બોથ એન્ડ એટલે બંને. બોથ પહેલા લખવાનું એક્ઝામ્પલ આપણે કઈ રીતે લખી શકીએ તો બોથ જે છે એ વાક્યની પહેલા આવશે શરૂઆતમાં. એક્ઝામ્પલ લખીએ બોથ. જો હવે બોથ લખી અને અહીંયા તમારે વિકલ્પ લખવાનો. કઈ રીતે? બોથ ઇન્ડિયા પછી લખવાનું એન્ડ. બોથ ઇન્ડિયા એન્ડ પછી બીજો વિકલ્પ લખવાનો અમેરિકા. Both India and America are big countries. Both India and America are big countries. એટલે શું? તો કે બંને. Both એટલે બંને. બંને ઇન્ડિયા અને અમેરિકા બંને. કોની વાત છે? માત્ર ઇન્ડિયાની નહીં કે માત્ર અમેરિકાની નહીં. ઇન્ડિયા અને અમેરિકા બંનેની વાત છે કે બંને મોટા કન્ટ્રીઝ છે, બંને મોટા દેશો છે. બોથ ઇન્ડિયા એન્ડ અમેરિકા બંને. ઇન્ડિયા અને અમેરિકા બંને મોટા કન્ટ્રીઝ છે. જો આવું જ્યાં દર્શાવવું હોય ત્યારે આપણે બોથ એન્ડ વાપરીએ છીએ. બરાબર? બોથ ઇન્ડિયા એન્ડ અમેરિકા બિગ કન્ટ્રીઝ. પછી બીજું એક એક્ઝામ્પલ લખી નાખું. મિસ્ટર વર્મા વોઝ બોથ. મિસ્ટર વર્મા was both. મિસ્ટર વર્મા બંને હતા. બંને હતા એટલે શું? તો કે both a businessman and a teacher. A businessman and a teacher. મિસ્ટર વર્મા બંને હતા. શું બંને હતા? તો કે બિઝનેસમેન એ હતા, ટીચર એ હતા. બરાબર? એમને બે કાર્યો હતા, બિઝનેસમેનનું અને ટીચરનું. જેમ અહીંયા કેમ અહીંયા બે દેશો વચ્ચેનો વાત છે કે ખાલી ઇન્ડિયા નહીં, ખાલી અમેરિકા નહીં, પણ ઇન્ડિયા અને અમેરિકા બંને મોટા દેશો છે. પછી આમાં મિસ્ટર વર્મા વોઝ બોથ. મિસ્ટર વર્મા બંને હતા. શું? તો કે બિઝનેસમેન પણ હતા અને ટીચર પણ હતા. તો બોથ એન્ડ આ રીતે તમારે દર્શાવવું પડે. બરાબર છે? નોટ ઓનલી બટ ઓલ્સો જોયું અને એ પહેલા આપણે આગળના લેક્ચરમાં ઘણા બધા કન્જંક્શન્સ જોઈ ગયા છીએ. બોથ એન્ડ. બરાબર? હવે એની પછીનું આવે છે કન્જંક્શન્સ. ઓર તો આપણે શીખી ગયા છીએ. બરાબર? ઓર એટલે અથવા પસંદગીનો વિકલ્પ દર્શાવે છે. ઓર એટલે અથવા. એન્ડ ઓર બટ આઈ થિંક આપણે શરૂઆતમાં જ શીખી ગયા છીએ. છતાંય આપણે એક વાર કરી લઈએ. ઓર જે છે એ વિકલ્પ દર્શાવે છે. ઓર વિકલ્પ દર્શાવવા માટે એનું પસંદગી અથવા વિકલ્પ અથવા પસંદગી દર્શાવે છે. પસંદગી. બરાબર? હવે એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. We shall buy a color TV or a DVD player or a
ગયા હતા, આઈ થિંક બીજી વાર આપણે જોયું. હવે એની પછી છે સો ધેટ. એની પછીનું કન્જંક્શન છે સો ધેટ. સો ધેટ એટલે કે જેથી કરીને. સો ડેશ 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 અને ધેટ એટલે શું કે જેથી કરીને. સો ધેટ એટલે કે જેથી કરીને. હવે એના કોઈ હેતુ કે ઈરાદો વાક્યની અંદર દર્શાવવો હોય, વાક્યની અંદર કોઈ હેતુ કે ઈરાદો દર્શાવવો હોય ત્યારે કરતા પછી સહાયકારક ક્રિયાપદ તરીકે આ મૂકવામાં આવે છે. બરાબર છે? તો હવે એનું પણ એક એક્ઝામ્પલ લઈ લઈએ. આઈ રીડ રેગ્યુલરલી. પહેલા આપણે સમજૂતી લખી દઈએ. હેતુ કે ઈરાદો દર્શાવતા, હેતુ કે ઈરાદો દર્શાવતા વાક્યની આગળ આવે છે. સો ધેટ ક્યાં આવે? વાક્યની આગળ. હેતુ કે ઈરાદો દર્શાવતું હોય જે વાક્ય, હું આમ કરું છું કારણ કે મારે આમ કરવું છે, એવું જે હેતુ આપણો દર્શાવતો હોય અથવા ઈરાદો દર્શાવતો હોય એવા વાક્ય પાસે, એવા વાક્યની આગળ આવે છે. પછી છે સહાયકારક ક્રિયાપદો જેવા કે કેન, મે, કુડ, માઇટ વગેરે પણ આમાં આવી શકે છે. સહાયકારક એટલે કે હેલ્પિંગ વર્બ્સ. આપણને ખબર છે સહાયકારક ક્રિયાપદો કેવા કેવા? તો કે કેન, મે, પછી કુડ, માઇટ, વગેરે સહાયકારક ક્રિયાપદો આની અંદર આવી શકતા હોય છે. હવે એનું એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. સો ધેટ. બરાબર? આઈ રીડ રેગ્યુલરલી. હું આઈ રીડ રેગ્યુલરલી એટલે શું કે હું રેગ્યુલરલી રીડ કરું છું, હું રેગ્યુલરલી વાંચું છું. ઈરાદો શું છે? હેતુ શું છે? રેગ્યુલરલી વાંચવાનો ઈરાદો કે હેતુ શું છે? તો કે હું રેગ્યુલરલી વાંચું છું સો ધેટ કે જેથી કરીને, સો ધેટ I can get good marks. So that I can get good. હું રેગ્યુલરલી વાંચું છું કે જેથી કરીને so that I can get good marks. Yeah. So that આ રીતે લખાશે. બરાબર? કે જેથી કરીને મારું રેગ્યુલરલી વાંચવાનું કારણ, મારું રેગ્યુલરલી નિયમિત રીતે વાંચવાનો હેતુ અથવા ઈરાદો શું છે? તો કે જેથી કરીને, સો ધેટ જેથી કરીને આઈ કેન ગેટ ગુડ માર્ક્સ, હું સારા માર્ક મેળવી શકું. બરાબર છે? તો આવા વાક્યો જે હોય છે હેતુ ઈરાદો દર્શાવવાનો હોય ત્યાં આપણે સો ધેટ વાપરતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ કન્જંક્શન્સ અહીં સુધી રાખીએ છીએ. મને લાગે છે હજી થોડાક કન્જંક્શન્સ આપણે ભણવાના છે, પણ એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. ત્યાં સુધી આપણે અહીંયા આ કન્જંક્શન્સ પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.